દાહોદના લીંબડીમાં કૂવામાં પાણી ભરવા જતાં 7 વર્ષની બાળકીનું કરુણ મોત. આ હૃદયદ્વારક ઘટના લીંબડીના લીલવા ડાકોર ગામે બની છે. ગામમાં રહેતા બારિયા પરિવારની 7 વર્ષની લાડકવાઈ પુત્રી કિંજલબેન બારિયા સવારે પોતાના ઘરની સામે જ આવેલા એક કૂવા પાસે ગઈ હતી. માસૂમ કિંજલ કુદરતે હાજતે ગયા બાદ શૌચક્રિયા માટે પાણી ભરવા માટે કૂવાની કિનારી પર ગઈ હતી. પરંતુ વિધાતાને કંઈક જુદું જ મંજૂર હતું. પાણી ભરતી વખતે અચાનક જ કૂવાની ભીની કિનારી પરથી બાળકીનો પગ લપસી ગયો હતો. પગ લપસતાની સાથે જ 7 વર્ષની કિંજલ સીધી ઊંડા કૂવાના પાણીમાં પટકાઈ ગઈ હતી. બાળકીને તરતા ન આવડતું હોવાથી અને કૂવામાં વધુ પ્રમાણમાં પાણી હોવાને કારણે તે ગણતરીની મિનિટોમાં ડૂબવા લાગી હતી. પાણીમાં ડૂબી જવાથી અને શ્વાસ રૂંધાવાની સાથે શરીરમાં વધુ પ્રમાણમાં પાણી પી લેવાને કારણે આ માસૂમ બાળકીએ કૂવાની અંદર દમ તોડી દીધો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બાળકીને બહાર કાઢી, પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ચૂક્યું હતું. નાનકડી કિંજલના નિષ્પ્રાણ દેહને જોઈને પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગંભીર બની ગયું હતું. અકસ્માતના મોતને પગલે આખા ગામમાં અને સમગ્ર પંથકમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટના અંગે લીંબડી પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. લીંબડી પોલીસે હાલ આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.